કેમ છો? મજામાં હશો ને? તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આજે જો ભેહું બાંધીને આજે નેદવાનો વાળો આવી ગયો. દાંતીનું હેર્યું આપણા હાથમાં. હા, આપણે કપાસ નેદવાનું હોય આગળ. આ તો નેદાઈ ગયો હે. હવે આપણે નેદવાનો વાળો આવી ગયો. આ કપા હે એટલું નેદાઈ ગયો, થોડુંક આગળ બાકી છે એ આપણે નેદી લઈએ. સોયાબીન પાણી હાલે છે, આપણે નેદવા જાય. આ સોયાબીન છે. સાયા જેવું હોય, વાદળું આવી એટલે બાકી તડકો પડે છે. તડકો આ કપાસ બે વાર ઉડિયા નાખાઈ ગયો, મોટો થઈ ગયો હે. હવે ખાતર નાખવાને હાથ પાળા બાંધી આપણે નેદવું જોશે. વેલા બંધ થઈ ગયા હતા એટલે કીધો બધો સોયાબીન ખર થઈ ગયું. આ બરું આ હેઠાનો હોય વયસમાં તુલદાર હે પાણીમાંથી શિયાળ આવ્યું ને પાણીમાં તુલદાર વાવી. હવે તુલદાર દેખાય છે. આમ પાણી તો લગભગ નથી પૂછતું કે પતી ગયું ખબર નહીં. તો આપણે કપા નથી હાલો જોઈ કેવું ખડ છે. તો મિત્રો જોઈ રહ્યા છો આખર બધું કાઢ્યું હે. જોતા આખર કેવડા ટેકલા જોઈ રહ્યા છો. આગળ લાઈન ફીકઈ યાદ કે બસ આપણે અહીં મોટર ચાલુ કરવાની એટલે ગાળના ટ્રેક્ટર પેટ ઉભા હે. હા ભાઈ ઊંડી વહી ગઈ થોડી ઓલા કઈ ને રહ્યું ના પાય. છોડો આ સોયાબી વૈશમાં ચા હારી સોયાબી છે. પાળે તુવેર વાવેલી છે. હા તુવેર દેખાય જો નોરો કપાસ છે. કપાસ આપણે છો અમે ખોડિયાર મંદિરે ભેગી લાગવા આવ્યા હે. પતા અંધારું થઈ ગયું છે. અહીંયા નદી છે. અહીંયા ખોડિયાર મંદિર છે. અહીંયા સીતાઈ માનું આપણે ભેગી લાગે. આ ખોડિયાર મંદિર હે. હા તો મિત્રો કાલે અમે વ્લોગને એન્ડ કરતા ભૂલી ગયા હતા. હાંજી પૈકી ખોડિયાર મંદિરે પૈકી ગયા હતા એટલે ભૂલી ગયા હતા. આજે આપણે એન્ડ કરી નાખી છે. તો મિત્રો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.